નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોયે સૌભસાવણં એસો પંચ નમુક્તારો સૌ પાવપણાસન મંગલાણં ચ સૌભેસીન પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંદીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. માઇક બંધ કરી દેજો. આજુબાજુના અવાજ આવતા હોય, અંદર અંદર ના અવાજ આવતો હોય માઇક બંધ કરી દેજો પ્લીઝ. મોક્ષ માર્ગસ્ય નેતારં ભેતારં કર્મ ભ્રુભૃતા જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ચાલો, આપણો વિષય ચાલે છે મૃત્યુ પછી જીવ ગતિ કરે છે તો કઈ રીતે કરે છે. આપણે આ વિષયને સમજ્યા છીએ કે ગતિ કરે તો કેવી રીતે કરે, તો મૂળ તત સંબંધી 5 પ્રશ્નો છે. આપણે એક વખત એનો રિવાઇઝ કરીને આપણે આગળ વધીએ. તો પહેલો પ્રશ્ન એ છે કે જીવ જ્યારે ગતિ કરે છે તો ગતિશીલ પદાર્થો કોણ છે? તો કે 2, જીવ અને પૂતગલ. બરાબર. તો જીવ અને પૂતગલ ગતિ કરે છે તો પ્રશ્ન પહેલો કે કયા નિયમથી ગતિ કરે છે? એ જ્યારે એક સ્થાનથી બીજે સ્થાન ગતિ કરે છે તો એ કયા નિયમથી કરે છે? તો કે પૂતગલને માટે કોઈ નિયમ હોતો નથી ગતિ કરવાનો, પણ જીવને માટે નિયમ છે કે ભાઈ ગતિ કરશે તો કઈ રીતે કરશે? તો કે 2 રીતે કરશે ગતિ. એક સીધી ગતિ કરશે ને એક વાકી ગતિ કરશે. બરાબર. તો સીધી ગતિ કરશે અને વાકી ગતિ કરશે, પણ ગતિ કરશે તો એનો નિયમ છે કે એ આકાશની શ્રેણી અનુસાર જ ગતિ કરશે, એનાથી વિરુદ્ધ એ ગતિ નહીં કરતા, એનો નિયમ છે. બરાબર. તો એક ગતિ સીધી છે કે જ્યાં એને કોઈ અટકાયત નથી, અને એક ગતિ એવી છે કે જ્યાં એને અટકાયત છે. બરાબર. આમ જવું હોય અને આગળ રસ્તો તમારો પૂરો થતો હોય, એન્ડ આવતો હોય, તો તમારે રસ્તો બદલવો પડે. એ અટકાયત છે. આ વસ્તુ કોઈ વસ્તુ છે. તો જ્યારે જીવ વાટે વેતા ગતિ કરે છે ત્યારે એને બીજા અટકાયતો તો અટકાવતા નથી. તો ત્યાં એને કયા તત્વો અથવા તો કયા એવા અટકાવનારા નિયામક તત્વો છે? તો કે એનો માત્ર એક જ છે, કર્મ. તો કર્મ અગર એનું વક્ર ગતિએ એટલે કે સમાંતર રેખા ઉપર નથી, વિસમાંતર રેખા ઉપર એનું જન્મ સ્થળ છે, તો ત્યારે એને કર્મ અટકાવશે સીધી ગતિ કરતા, અને અટકાવશે ને પછી એને લઈ જશે. સમજાણું તમને બરાબર? તો આ ગતિનો નિયમ છે.
કે વાતે વેતા જીવની ગતિનો નિયમ શું? તો કે આકાશની શ્રેણી પ્રમાણે કરશે. આકાશની શ્રેણીઓ બે પ્રકારે છે. સીધું જવું છે તો વર્ટિકલ ગતિ છે, અથવા તો હોરિઝોન્ટલ ગતિ છે, સીધે સીધું જવું હોય તો. અને વક્ર ગતિ જવું હોય તો બંને પ્રકારની ગતિ છે, સીધી અને આડી. તો ઈ આકાશની શ્રેણી અનુસાર જીવ ગતિ કરે છે, બરાબર. વક્ર ગતિએ જવું હોય તો એ સીધી જાય ને પછી વક્ર જાય. સમજાણું બધાને? તો પેલો નિયમ એ છે કે જીવ ગતિ કરે છે તો ગતિશીલ પદાર્થ કયા નિયમથી ગતિ કરે છે? સમજાણું બધાને? તો એના બે જ નિયમ છે કે ભાઈ એને કોઈ અટકાયત નથી તો સીધી ગતિ કરશે, અને અટકાયત હશે તો એ વક્ર ગતિ કરશે. સ્વામી, એક પ્રશ્ન છે. હાજી. એટલે તમે જે કીધું કે સમશ્રેણીમાં અગર જીવ ઉત્પન્ન થવાનો હોય, સમજો કે વાકી એટલે આડી સમશ્રેણીમાં ઉત્પન્ન થવાનો હોય તો પણ પેલા ઉદ્ભવ જશે પછી, કે ડાયરેક્ટ આડો જઈ શકે? ડાયરેક્ટ આડો જઈ શકે. જઈ શકે ને, એટલે ઉદ્ભવ જવું જરૂરી નથી એમ. એટલે રુજુ ગતિ સાંભળો. ઉત્પત્તિ સ્થાન એનું અહીંયા જીવ છે તો ઉત્પત્તિ સ્થાન આમ પણ હોય સરળ. ઉત્પત્તિ સ્થાન આમ પણ હોય, ઉત્પત્તિ સ્થાન આમ પણ હોય, પણ તિરછું સમાંતર રેખા ઉપર છે, ઉર્ધ્વ સમાંતર રેખા ઉપર છે, અધો સમાંતર રેખા ઉપર છે, તો એ સીધી જ ગતિ કરશે. જન્મ સ્થળ મૃત્યુ સ્થળથી સમાંતર રેખા ઉપર હોય તો એ સીધી જ ગતિ કરશે. પછી એ સ્થળ ઉર્ધ્વ પણ હોઈ શકે, અધો પણ હોઈ શકે ને તિરછું પણ હોઈ શકે. જી સમજાણું? હાજી. પણ નિયમ છે કે એનો કે કરશે તો કઈ રીતે કરશે? તો કે આકાશ શ્રેણી અનુસાર જ કરશે, નિયમથી. આડો અવડો ગોળ ગોળ ત્રાસો આડો એવી રીતે ક્યાંય ગતિ નહીં કરે. ઈ આડો જશે તો પણ શ્રેણી અનુસાર જ જશે, શ્રેણીથી વિરુદ્ધ નહીં જાય. આ નિયમ છે. સમજાણું બધાને? જી સ્વામી. પાકું? એટલે ઘણાની એવી માન્યતા છે કે જીવ પેલા ઉર્ધ્વ ગતિ કરે પછી નીચે ગતિ કરે. તો સમજી લો કે આપણે માની લઈએ, પણ જીવ લોકાગ્રહ ઉપર છે, સૌથી ઉપરના ટોપ ઉપર છે, જ્યાંથી પછી અલોક શરૂ થાય છે. તો ઈ ગતિ કરશે તો ઉર્ધ્વ કેવી રીતે કરશે? અલોક છે. આ તો નિષ્કુટોમાં છે કે જ્યાં એનો ઉર્ધ્વ લોક બંધ છે, તો ક્યાંથી ગતિ કરશે? સમજાણું? હવે સમજી લો કે આ ઉર્ધ્વ લોક હોય અને અહીંયા જીવ છે, તો હવે ઉપર તો એની પાસે છે નહીં દિશા, તો ઉર્ધ્વ ગતિ ક્યાં કરશે? એને અધો જ જવું પડશે. તો કોઈ પણ જીવ પેલા ઉપર જ જાય કે પેલા નીચે જ જાય કે પેલા આડો જ જાય એવો કોઈ નિયમ નથી. એનો નિયમ એ છે કે એને જવું છે એ સ્થાન એના મૃત્યુ સ્થાનથી સમાંતર રેખામાં છે કે વિસમાંતર રેખામાં છે.
આ હમ પેલી વાત. સમાંતર રેખામાં છે તો એ સીધે સીધી લાઈને ઉત્પન્ન થશે. સમાંતર રેખાની ઉર્ધ્વ જતી કે અધો જતી કે તીરછી જતી જે પણ જગ્યા એને જવું છે પણ સમાંતર રેખામાં જવું છે તો એ સીધી જ લાઈને ગતિ કરશે. પછી સીધી લાઈન વર્ટિકલ પણ હોઈ શકે અને સીધી લાઈન હોરિઝોન્ટલ પણ હોઈ શકે. સમજાણું? હમ પાકું? સ્વામી, એક પ્રશ્ન છે, ખબર નહીં અત્યારે અસ્થાને છે કે નહીં, પણ પૂછી લઉં છું, જવાબ દેવા જેવો હોય તો કહેજો. એકવાર તમે જ્યારે કેવડી સમુદ્રઘાત સમજાવતા હતા ને, ત્યારે તમે કીધું હતું કે આપણું 45 લાખ જોજનનો જંબુદ્વીપ અને 45 લાખ જોજનની સિદ્ધશિલા, એટલે જ્યારે મોક્ષે જવાનારા જીવો એવી રીતે સીધી ઉધ્વ ગતિમાં મોક્ષે જાય. પણ હવે જ્યારે બીજી બધી ગતિઓની આપણે વાત કરીએ તો સમજો હવે અધોગતિમાં ગયો જીવ, તો નરક ગતિમાં પછી ઈ યોજનનું માપ સીધી લીટીમાં, એટલે એના પણ કોઈ એવા માપ છે કે ભાઈ નરકમાં આ સેન્ટરમાં આ જીવ, કે પછી એનાથી દૂર દૂરના ક્ષેત્રમાં આ જીવ, એવું કઈ છે? આનું સત્ય તો કેવડી જાણે, પણ આપણે હા, અનુમાન કરી શકીએ કે જેમ સિદ્ધ ભગવાનની રુજુ જ ગતિ હોય છે, બરોબર. બરાબર, એમ જે શ્લાઘનીય પુરુષો હોય, હમ હા, અથવા હમ તો જે અપ્રમત્ત જીવો હોય, હમ અથવા તો જે મંદ કષાયી જીવો હોય, હમ એ જીવો પ્રાયઃ સિદ્ધિ ગતિમાં જ ઉત્પન્ન થાય, સિદ્ધિ સમાંતર રેખામાં જ ઉત્પન્ન થાય. હમ આડા અવડા ભાવો કર્યા હોય, આડા અવડા જીવન જીવવા હોય, અવ્યવસ્થિત જીવન જીવવા હોય, હમ કોઈ નિયમ વિરુદ્ધ જીવન જીવવા હોય, હમ આવા જીવોનું પ્રાય વિસમાંતર રેખામાં જન્મ થાય. આવું એક તારણ છે, હમ પણ હમ હમ તમે આને નિશ્ચયથી ન કહી શકો. ઓકે. તો સીધી રેખામાં ઉત્પન્ન થવું એ સરળતાનું પ્રતીક છે. પછી સીધું તમે ઉપર જાઓ, સીધું તમે નીચે જાઓ, કે સીધું તમે તીરછા જાઓ, પણ સીધું જવું એ સરળતાનું પ્રતીક છે, અને આડું અવડું જવું એ વક્રતાનું પ્રતીક છે. પણ એકાંતે ન કહેવાય, કારણ કે તિર્યંચ ગતિમાં જાય જે પણ જીવ એ વક્ર ભાવોના કારણે જ જાય, પણ તિર્યંચમાં પણ રુજુ ગતિએ જનારા જીવો હોય. સમજાણું? દેવલોકમાં કે ઉપર સ્થાને જનારા જીવો કે જુગન્યાના સ્થાનોમાં જનારા જીવો એ પ્રાય કરીને સરળ જીવો જ હોય, અને સરળ જીવો જતા હોય તો એમાં પણ વિસમાંતર રેખાના સ્થાનો હોય. થઈ શકે. સમજાણું? હમ એટલે આને માટે કોઈ તમારો ફિક્સ નિયમ કે બંધારણ તમે બતાવી ન શકો. સમજાણું? પણ જે કંઈ પણ સ્થાન નક્કી થાય છે એ જીવના કર્મ અનુસાર છે, અને આ નિર્ણયમાં કોઈ એક ફેક્ટર કામ નથી કરતું, અનેક ફેક્ટરો કામ કરે છે. કોઈના ભાવ સરળ હોય પણ કોઈ એ રીતે જીવી ન શકતા હોય તો એની કાયા સરળ ન હોય, ઘણા કાયાથી સીધું કામ કરતા હોય પણ એના ભાવ સરળ ન હોય. તો આવું અનેક વિકલ્પ બને કે ન બને? બને કે ન બને? બને. તો એવી રીતે ગતિઓમાં પણ એવું આડું અવડું બની શકે. એની માટે તમે કોઈ ફિક્સ એક નિયમ કે એક કાનૂન તમે એની માટે ફિક્સ ન કરી શકો. હા, સિદ્ધ ભગવાન માટે ફિક્સ છે કે ઈ જશે તો રુજુ ગતિ એ જ જશે, વિગ્રહ ગતિ એ નહીં જાય. અને વિગ્રહ ગતિએ નહીં જવાનું કારણ આ છે કે વિગ્રહ ગતિએ જવા માટે એને કર્મ યોગ લાગે.
જ્યારે સિદ્ધ ભગવાનની પાસે કર્મ યોગ જ નથી. આ પણ એક કારણ છે. સરળ ગતિએ જવું હોય તો એને કર્મ યોગની જરૂર ન પડે. સીધું એક શરીર છૂટ્યું અને એનો ધક્કો એવો લાગ્યો કે સીધે સીધો જીવ પહોંચી જાય. રુજુ ગતિમાં જે પણ જીવ જાય છે એ પૂર્વ પ્રયોગથી જાય છે. તો પૂર્વ પ્રયોગ, પૂર્વ શરીર છૂટ્યું, એનો ધક્કો લાગ્યો ને સીધો પ્રેશરથી પહોંચી ગયો. જેમ બાણ છોડ્યું તો છોડતી વખતે જેવો વેગ છે એ પ્રમાણે બાણ સીધે સીધું જાય. જે પણ નિશાના ઉપર હોય એ આડું અવડું ન જાય. ગમે એવી હવા હોય, ગમે એવું હોય, એ જશે સીધી જ ગતિએ જશે. બરાબર? તો એવી રીતે સીધી સીધી ગતિએ જાય સિદ્ધ ભગવાનનો આત્મા. પણ અગર તમે એને કહો કે એને વક્ર ગતિ કેમ ન હોય, તો કે જ્યારે પણ વક્ર ગતિ હોય તો ત્યારે એને પ્રયોગ લાગે, ત્યારે પૂર્વ શરીરના ધક્કાથી ન જઈ શકે. પૂર્વ શરીરના ધક્કા સુધી સીધે સીધો જાય, પણ વળાંક લેવું હોય તો ત્યારે એને પ્રયત્ન કરવો પડે. અને પ્રયત્નથી કરવો પડે તો ત્યારે એને આધાર લાગે, ત્યારે એને અવલંબન લાગે. ઈ અવલંબન કોનું હોય? તો કે કર્મણ કાય યોગનું હોય, કર્મનું અવલંબન હોય. હવે સિદ્ધ ભગવાન પાસે તો કર્મ જ નથી, તો આડો અવળો કેવી રીતે કરશે ઈ ગતિ? વક્ર ગતિ અવલંબન વગર થતી નથી. અને સિદ્ધ ભગવાનની પાસે કર્મ નથી એટલે ને વક્ર ગતિ ન હોય. વક્ર ગતિ માટે કર્મનો યોગ એટલે કર્માન શરીરનો પ્રયત્ન અનિવાર્ય છે. સમજાણું બધાને? સ્વામી, હા જી. કર્મણ યોગ જે આપણે ધક્કો મારવાનું કામ કરે એટલે વળાંક લેવાનું કામ કરે પછી અનુકૂળવી નું કામ ચાલુ થાય ને? નહીં, વળાંક લે ત્યારે જ કર્મયોગ એટલે અનુપૂર્વીનું કામ શરૂ થાય. એ પેલા પૂર્વ પ્રયોગથી ચાલ્યો જાય. હા, પણ વળાંક લેવો છે ત્યારે પૂર્વ પ્રયોગ કામ નહીં આવે. ત્યારે એને વળાંક લેવા માટે કોઈ કર્મની જરૂરિયાત પડશે. આપણે કર્મને ખપમાં લેવું ને, આને ખપમાં લેવું કહેવાય. કે વળાંક લેવો છે ત્યારે તમારે કોઈ પણ કર્મનો સહારો લેવો પડશે. અને એ વળાંક સહારો કોનો લેશો? તો કે આનુપૂર્વી નામ કર્મયોગ. કર્મનો સહારો લેશો. પણ આનુપૂર્વી નામ કર્મ એને આધાર કોનો મળશે? તો કે કર્મણ શરીરનો આધાર મળશે. સમજાણું? ને એટલે કર્મણ શરીર એટલે કર્મણ કાયોગ થી ઈ વળાંક વાંકો વળી શકે એટલે વળાંકમાં ધક્કો મારે અને પછી અનુપૂર્વી એને સાથે લઈને ચાલે એવી રીતના? અરે 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 અરે, તમે કયા 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 વિચારો અંદર એડ કરો છો બેન? જુઓ, કર્મણ યોગ હોય ને એટલે જયારે ઈ વળાંક લે, બરાબર છે, વળાંક લેવામાં એને સહાય કરે. અહીંયાથી સીધો જાય તો એને કોઈ અવલંબનની જરૂર નથી. ગતિ નામ કર્મનો તો ઉદય થઈ ચૂકો છે. પૂર્વ શરીરનો ધક્કો લાગે અને સીધે સીધો ઈ પહોંચી જાય. હમ પણ હવે અહીંયાથી ને અહીંયા જવું છે હા તો હવે પૂર્વ શરીરનો પ્રયોગ કામ નહીં આવે. હવે એને પ્રયત્ન કરવો પડશે, જીવે પોતે. હમ તો જીવ પ્રયત્ન કરશે કોના માધ્યમથી? એની પાસે મન જોશે, વચન જોશે કે કાયા જોશે. જીવ પ્રયત્ન 3 માધ્યમથી જ કરી શકે છે. હમ કા શરીરના માધ્યમથી, કા વચનના માધ્યમથી અને કા મનના માધ્યમથી. એની પાસે માધ્યમ 3 જ છે, ચોથું કોઈ માધ્યમ નથી. હમ હા, હવે વાતે વેતા એની પાસે મનનું પણ માધ્યમ નથી, વચનનું પણ માધ્યમ નથી. એટલે 2 માધ્યમ તો નીકળી જ ગયા. હા કાયાનું માધ્યમ છે, તો કાયામાં પણ સ્થૂળ શરીરનું માધ્યમ નથી એની પાસે. તો માધ્યમ કયું બચ્યું? કર્મણ યોગ. કર્મણ શરીરનું માધ્યમ બચ્યું. કર્મણ શરીર. તો કર્મણ શરીરથી એને પ્રયત્ન કરવો પડે. તો કર્મણ શરીરથી શું પ્રયત્ન થાય? તો કે આનુપૂર્વી નામ કર્મનો ઉદય થાય. ક્યાં? તો કે અહીંયા આગળ. ઓકે. હવે આનુપૂર્વી નામ કર્મ અહીંયા ઉદયમાં આવે. ઈ કર્યું કોણે? તો કે કર્મના ઉદયે. કર્મનો ઉદય થયો કોના માધ્યમથી? તો કર્મણ શરીરના માધ્યમથી. સમજાણું તમને? હા સર.
સમજાણું? જી જી. અને અહીંયા વળાંક થયો. તો જ્યાં પણ વળાંક આવે ત્યાં એને કર્મણ શરીરનો પ્રયત્ન લાગે. હવે સિદ્ધ ભગવાન બાકા તેડા જાય તો ત્યાં એની પાસે કર્મણ શરીર છે? ના. નથી. એની પાસે સ્થૂળ કે સૂક્ષ્મ એક પણ શરીર નથી. એટલે એ લોકો ગતિ કરે તો કેવી કરે તો કે પૂર્વ પ્રયોગ આદિ કારણ યોગથી પૂર્વ શરીર છૂટતું એનો વેગ લાગ્યો અને સીધે સીધો જીવ પહોંચી ગયો. સમજાણું? બધાને સમજાઈ ગયું બેના? જી સ્વામી. તો પહેલો પ્રશ્ન આપણો એ હતો કે ગતિશીલ પદાર્થો કેટલા? તો કે 2, જીવ અને પૂદગલ. બરાબર. પૂદગલના ગતિ માટેના કોઈ જ નિયમો નથી, પણ જીવ માટેના ગતિ કરવાના નિયમ છે. નિયમ પહેલો કે ગતિ કરશે તો આકાશની શ્રેણી અનુશ્રેણી ગતિ હી, આકાશ શ્રેણી અનુસાર જ એ ગતિ કરશે. આકાશ શ્રેણી 2 પ્રકારે છે, સીધી ઊભી લાઈન અને આડી લાઈન. ઊભી લાઈન જેને તમે વર્ટિકલ લાઈન કહો અને આડી લાઈન એને હોરિઝોન્ટલ. તમે કહો હોરિઝોન્ટલ. બરાબર છે? તો આડી લાઈન અને ઊભી લાઈન પણ કરશે ઈ લાઈન અનુસાર જ. સમજાણું બરાબર? તો પહેલો નિયમ ઈ છે કે એ ગતિ કરશે તો કેવી રીતે કરશે? કયા નિયમથી ગતિ કરશે? તો કે આકાશ શ્રેણીના આધાર અનુસાર એ ગતિ કરશે. આ નિયમ છે. બરાબર? અનુશ્રેણી ગતિ. પાકું સમજાણું? પછી એ શ્રેણી સીધી પણ હોઈ શકે ને આડી પણ હોઈ શકે. સીધી શ્રેણીએ જાય અને આડી શ્રેણી એટલે ગતિ 3 પ્રકારે થશે. એક સીધી, ઉપર નીચે કે તિરછી કોઈ પણ રીતે. બરાબર? અને એક ગતિ થશે કે એમાં સીધી પણ હોય અને આડી પણ હોય. સીધી ગતિ 3 પ્રકારે થશે, ઊભી, ઉપર, નીચે અથવા તો તિરછી. બરાબર? અને સીધી ગતિ અને વક્ર ગતિ થશે તો સીધી અને પછી કા પેલા આડી સીધી જાય ને પછી ઊભી જાય, કા પેલા ઉપર સીધી જાય ને પછી આડી જાય, કા પેલા નીચે જાય ને પછી આડી થાય. ઈ એને જેવી રીતે એની ગતિને સ્થાન મળે શ્રેણીઓનું એ અનુસાર ગતિ કરે. પણ નિયમ એક જ છે કે જીવ ગતિ કરશે કયા નિયમથી? તો કે અનુશ્રેણી ગતિ હી, આકાશ પ્રદેશની શ્રેણી એટલે લાઈન જે રીતે હશે એ રીતે જ એ ગતિ કરશે. પછી એને સમાંતર રેખામાં ઉત્પન્ન થવું હોય કે વિસમાંતર રેખામાં ઉત્પન્ન થવું હોય, પણ ગતિ કરવાનો નિયમ એ જ છે કે એ આકાશ પ્રદેશની લીટીએ લીટીએ ગતિ કરશે. એક પ્રશ્ન પૂછું આમાં? પૂછો. જે તમે 2 વળાંક કીધા તો ઈ કેવી રીતે આવે? કેમ કે એને તો ત્યાં સુધી તો ઉપર જવું જ પડે, તો એક જ વળાંક આવે ને? કે પેલા પાછું એક વળાંક ને પછી પાછું સીધું જાય, એવું થાય? આ વાત આપણે સમજ્યા છે, ફરી પાછી સમજી લ્યો ના, ગઈ વિભાબેન. વખતે ત્યારે હું પણ જોઈન્ટ તમને નથી આ જ થઈ ને. પ્રશ્ન હતો અને આ પ્રશ્ન આપણે ત્યારે પણ ક્લિયર કર્યો હતો કે જીવ 2 સમય 3 સમય જે પણ લગાડે છે તો એ જ્યાં સુધી એને સીધો અવસર મળે ત્યાં સુધી એ સીધો જાય. પછી સીધો ન મળે તો એને વળાંક લેવો પડે. જન્મસ્થાન કોના ક્યાં છે એ કોઈને ખબર નથી. બરાબર? જ્યાં સુધી એને સીધો રસ્તો મળે છે ત્યાં સુધી એ વળાંક લેતો નથી, પણ સીધો રસ્તો એનો સમાપ્ત થઈ ગયો તો પછી એને વળાંક લેવો પડે. બરાબર? અને વળાંક લેતા એને
બહુતેક કરીને તો એક વળાંકમાં જ બધાનો જન્મ થઈ જાય, પણ 2 વળાંક અને 3 વળાંક ક્યાં લાગે? તો કે નિષ્કુટ ભાગમાં હોય કે જ્યાં એને સમાંતર રેખાઓ ન મળતી હોય તો એને 2 મોડ કે 3 મોડ લેવા પડે. જી સ્વામી. સમજાણું? જી સ્વામી. વચ્ચેના ભાગમાં તો ગમે ત્યાં હોય તો ત્યાં એને 2 થી વધારે સમય નથી લાગતો, એટલે એક વળાંક થી વધારે વળાંક લાગતો નથી. પણ સમજી લો કે એક બાજુ નિષ્કુટ છે ને એક બાજુ વચ્ચે ઉત્પન્ન થાય છે, કેમ કે જન્મ તો કોઈનો ત્રસમાંથી સ્થાવરમાં, સ્થાવરમાંથી ત્રસમાં, ગમે ત્યાં થશે. ત્રસ જીવો ખાલી ત્રસ નાડીમાં જ છે, પણ સ્થાવર જીવો આજુબાજુના હિસ્સામાં પણ છે. આ આજુબાજુના હિસ્સામાં સ્થાવર જીવો પણ રહે છે. તો જરૂરી નથી કે ત્રસ જીવો ત્રસમાં જ ઉત્પન્ન થાય. ત્રસ જીવ સ્થાવરમાં થાય, સ્થાવર જીવો ત્રસમાં થાય, સ્થાવર જીવ સ્થાવરમાં થાય, ત્રસ જીવ ત્રસમાં થાય. તો આવી રીતે અનેક રીતે જન્મ થઈ શકે. તો જ્યારે નિષ્કુટ માંથી એને અહીંયા ઉત્પન્ન થવું હોય લોકના વચ્ચેના ભાગમાં, તો એને વધુમાં વધુ 2 મોડ લેવા પડે. પણ અહીંયા નિષ્કુટ છે ને અહીંયા નિષ્કુટમાં ઉત્પન્ન થવાનો છે, 3 તો મોડ. ત્યાં એને દિશા ન મળવાના કારણે એને વધુમાં વધુ 3 વળાંક લેવા પડે. જી સ્વામી. બાકી લોકના મધ્ય ભાગમાં ગમે ત્યાં પણ છે તો એ એ સીધું એક જાય. વળાંક અને 2 સમયથી એ ઉત્પન્ન અવશ્ય થઈ જાય. સમજાણું વિભાબેન? જી સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ કે ગયા વખતે જોઈન્ટ નથી થઈને મોડી થઈ હતી જોઈન્ટ, એટલે હા, તો સમજાણું. ગયા ક્લાસમાં હું મોડી જોઈન્ટ થઈ નહોતી, એટલે અચ્છા અચ્છા ખ્યાલ નથી. અચ્છા, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. પણ સમજાઈ ગયું તમને? જી સ્વામી. ઈ પ્રશ્ન આપણે આવશે જ આગળમાં, એટલે વધારે સરસ સમજાઈ જશે તમને. જી સ્વામી. ના, પણ રેકોર્ડિંગ પેલો સાંભળ્યું પણ પ્રશ્ન તે આ છે સમજાણું નહોતું કે મને. જ્યારે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તો એના સંબંધિત 5 પ્રશ્ન હોય. એમાં નંબર પહેલો કે જીવ ગતિ કરશે કયા નિયમથી? તો એની માટે સૂત્ર છે 27મું કે અનુશ્રેણી ગતિ. એ આકાશ શ્રેણી અનુસાર ગતિ કરશે. આકાશ શ્રેણી બંને પ્રકારની છે, સીધી પણ છે અને આડી પણ છે. વર્ટિકલ. તો એ શ્રેણી અનુસાર ગતિ કરશે. બરાબર છે? જી એટલે સ્વામી. સમાંતર રેખાથી જવું હશે તો એ રીતે કરશે, વિસમાંતર રેખાથી જવું હશે તો એ રીતે જશે, પણ કરશે એ નિયમ છે કે આકાશની લાઈન અનુસાર ગતિ કરશે. આ નિયમ છે. સમજાણું? જી સ્વામી. પાકું? પેલા સીધો જાય ને પેલા નીચો જાય ને પેલા તીરછો જાય એવો કોઈ જ નિયમ નથી. નિયમ એ છે કે એનું જન્મ સ્થળ સમાંતર રેખામાં છે કે વિસમાંતર રેખામાં છે. બસ પ્રશ્ન આટલો છે. સમાંતર એટલે સીધી લાઈનમાં છે કે આડી લાઈનમાં છે. અગર સીધી લાઈનમાં છે તો એ સીધી લાઈન, પછી સીધી લાઈન ઊભી પણ હોઈ શકે ને સીધી લાઈન આડી પણ હોઈ શકે, તો એ સીધો ઉત્પન્ન થઈ જાય સમાંતર રેખા ઉપર. પણ જ્યારે એને વિસમાંતર રેખા ઉપર ઉત્પન્ન થવું છે તો એ ક્રોસ નહીં જાય. નિયમ એ છે કે એને વિસમાંતર રેખામાં પણ જવું હશે તો પણ એ જશે કઈ રીતે? તો કે શ્રેણી અનુસાર, આડો અવળો નહીં. જશે તો એ સીધો શ્રેણી અનુસાર જ જશે. પાકું? એકદમ બરાબર. સમજાણું? જી. તો પેલો પ્રશ્ન બધાને સમજાઈ ગયો? આપણે આ રિવિઝન કરીએ છીએ કે ગતિનો નિયમ શું છે. શું નિયમ છે? કયો જોઈ. પહેલો છે અનુશ્રેણી પ્રમાણે ગતિ કરે. આકાશની આકાશ શ્રેણી અનુસાર ગતિ કરે. આકાશ પ્રદેશની જે લાઈન છે એ લાઈન અનુસાર એ ગતિ કરશે. લાઈનો કેટલા પ્રકારની?
સીધી અને આડી. હમ સીધી અને આડી. લાઈન બે પ્રકારની, સીધી અને આડી. સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન, સીધી લાઈન અને આડી લાઈન, બે જ પ્રકારની. હમ બરાબર છે? જી. તો ઈ લાઈન અનુસાર ગતિ કરશે. આ પેલા પ્રશ્નનો જવાબ. બધાને સમજાઈ ગયું? જી 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 સર. એકદમ? હમ તમે વિચાર કરો, આપણને સમજતા આટલી વાર લાગે છે. હા, કેવડી ભગવાને તો આમ નજર સામે આ બધું દેખાતું હોય, કેવું લાગતું હશે? આ વર્ણન કરવું સહેલું નથી. હા, આટલા સૂક્ષ્મ સમયને કેવડી સિવાય તો કોઈ પકડી શકતું નથી. અને કેવડી ભગવાન આ બધું જોતા હશે, કેવું દ્રશ્ય લાગતું હશે, કયો મને. આપણે રોડ ઉપર જોતા હોય તો આમ લાઈન લાગી હોય વાહનોની, તો એમ એને આમ ચારે બાજુ જીવો 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 જીવો, પણ ચારે બાજુ જીવો હોય પણ એ બધા જીવો કોઈ આડાવડા જતા નથી. એને આમ કેવું દેખાતું છે કે આમ સીધા જાય, આમ ગયા, સીધા ગયા, આમ ગયા, સીધા ગયા, આમ ગયા. કેવો નજારો લાગતો હશે? આવે વિચાર? પ્રદીપભાઈ ગયા ક્લાસમાં કીધું એમ, વાતે વેતા જીવની યાત્રા. હાજી. બુલેટ ટ્રેન ની સ્પીડ પણ જોઈએ ભગવાન. હા ભગવાન બુલેટ ટ્રેન ની સ્પીડ ને પણ જોઈએ. હા, બોલો. સ્વામી, જેમ આપણે એમ કહીએ કે ટ્રેનનો એક ટ્રેક હોય, તો ધારો કે પાર્લાથી બોરીવલ એટલે પાર્લાથી અંધેરી વચ્ચે એક હોય, પછી ચર્ચ ગેટથી એના પછી એના સ્ટોપ સુધી, એટલે એક લાઈન પર ઘણી જ ટ્રેનો જતી હોય. એવી રીતે આ બી એક શ્રેણી પર ઘણા જીવો જતા હશે ને, પણ ઘણા જ્યાંથી એક જતા જીવ હોય. પસાર થતો હશે ત્યાં પણ એક જ ધારો કે ટ્રેન તો એક જ પસાર થઈ શકશે, બીજી નહીં પસાર થઈ શકે. પણ જીવમાં બી એવું જ કે એક શ્રેણીના આકાશ પ્રદેશ પરથી, એટલે એ તો આકાશ ઋજુ ગતિમાં તો આકાશ પ્રદેશને સ્પર્શતો નથી. સ્પર્શતો તો નથી, એકી પણ સાથે જાય આમ વધારે ગતિ જીવો બી કરે તો ગતિ કરે એની સાથે કેટલાય જીવો, પણ હા કોઈ એકબીજાને ટકરાતા નથી. એટલે હું એ જ કહું, એક સાથે ઘણા કારણ કે જતા વાતે હશે. વેતાની ગતિ અપ્રતિઘાતી હોય. ઓકે, હા, એ જ જાણવું હતું કે એક જ ટ્રેક પર ઘણા જીવો તો હોય, પણ એક સાથે ઘણા બધા હોઈ શકે. એક હમણાં જ તમે છાપામાં વાંચ્યું હતું કે ભાઈ એક જ ટ્રેક ઉપર બે ટ્રેન ભેગી થઈ ગઈ, પર મોટરમેન સજાગ હતા તો હોર્ન વગાડીને બેયે અમુક સીમા આગળ જઈને પોતાની ટ્રેનને બ્રેક મારી દીધી, તો અકસ્માત થતો બચી ગયો. તો એક ટ્રેક ઉપર બે ટ્રેન આવે તો અકસ્માત થાય, પણ એક ટ્રેક ઉપર જીવ જીવ સામસામા થાય તો એને એક્સિડન્ટ થતો નથી, એ બંને પાસ થઈ જાય. બસ એટલે એ જ જાણવું હતું કે એક જગ્યા પરથી વધારે જીવો સમજાણું હોય એટલે. બરાબર? હા, સમજાઈ ગયું. હવે તમે લાઈટ જોઈ હશે તો એક પ્રકાશ જતો એની પાછળ બીજો પ્રકાશ જતો હોય તો પ્રકાશની અંદર બીજો પ્રકાશ તરત જતો જ જાય. પ્રકાશને બીજો પ્રકાશ નડતો નથી. એવી રીતે જીવ જ્યારે ગતિ કરે છે સૂક્ષ્મ શરીર દ્વારા, ત્યારે એને કોઈ પ્રતિઘાત નડતો નથી. એક જ આકાશ શ્રેણીની અંદર અનંત જીવો પણ જઈ શકતા હોય. સમજાણું? શરીર નથી એના કારણે સ્વામી, ઔદારિક શરીર કે કઈ છે નહીં એના કારણે ને? પ્રતિઘાત કોને નડે? સ્થૂળ શરીરને. સૂક્ષ્મ શરીરને પ્રતિઘાત નડે નહીં, એ અપ્રતિઘાતી હોય. સ્થૂળ શરીર મુખ્યતાએ બે છે, ભૌધારણીય શરીર બે છે, ઔદારિક અને વૈક્રિય. તો ઔદારિક અને વૈક્રિયને પ્રતિઘાત નડે, પણ તેજસ અને કાર્મણ શરીર સૂક્ષ્મ છે, આહારક શરીર પણ સૂક્ષ્મ છે, તો એને પ્રતિઘાત ન નડે. એ આગળ આવશે સૂત્ર, જ્યારે શરીરનું સૂત્ર આવશે ને ત્યારે. સમજાણું બધાને? પ્રતિઘાત એટલે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ થી પ્રતિઘાત એટલે અટકાવનારા તત્વો. એટલે રેઝિસ્ટન્સ થયું ને આમ તો. હા, બરાબર. આપણે જવું છે ને દરવાજો બંધ છે તો અટકી જશું.
આપણે જવું છે ને દિવાલ આવી ગઈ, અટકી જશું. આપણે જવું છે ને વચ્ચે મોટો મોટો પથ્થર પડ્યો છે, આપણે નહીં જઈ શકીએ, અટકી જશું. તો આ બધા ગતિરોધક. પરિબળ. હા, તો સ્થૂળ શરીરને ગતિરોધક નડે, સૂક્ષ્મ શરીરને ગતિરોધક કોઈ પણ પદાર્થો રોકી શકતા નથી. બરાબર. અમે એક માન્યતા જેવી વાત સાચી છે કે જીવ જયારે જ્યાં ઉત્પન્ન થવાનો હોય તો મળતા પહેલા એકવાર જઈને પાછો આવે, જોઈ આવે, એવું કઈ છે માન્યતા એવો છે? એકાંત નિયમ નહીં, આપણે એને સમુદ્ઘાત કહેવાય. સમુદ્ઘાત તો તમે કર્મ કપાવવા માટે છે. આ તો તમે જ્યાં જન્મ ના, થવાનો હોય. કર્મ કપાવવા માટે નહીં. સાંભળો, મારણાંતિક સમુદ્ઘાત જીવ એટલા માટે જ કરે કે અચ્છા એને જે ગતિમાં જવું છે ત્યાંનો એને વિશ્વાસ નથી. અચ્છા. કોઈ એકદમ પર્ટિક્યુલર જીવન જીવો નથી, હમ નિયમબદ્ધ પદ્ધતિસર જીવન જીવો નથી, હમ અડપા તડપીમાં જ એ જીવન જીવો છે. હમ તો છેલ્લા સમયે એને અકળામણ હોય કે હમ મારે જ્યાં જવાનું છે ત્યાં મારું સ્થાન બરાબર છે કે નહીં, એવો એને અંદરથી ઉહાપો હોય. હમ આ પ્રયત્ન પૂર્વકનો ઉહાપો ના હોય, પણ અંદરથી સહજ એને આ ઉહાપો થાય, અકળામણ થાય, બેચેની થાય, અંદરથી મૂંઝવણ થાય. અને આવું થાય ત્યારે પોતાના આત્મ પ્રદેશોને જન્મ સ્થળ સુધી એ મોકલે, એને મારણાંતિક સમુદ્ઘાત કહેવાય. સમજાણું? જી જી. તો આ મારણાંતિક સમુદ્ઘાત કરનારા જીવો બધા જ ન હોય. આપણે કહીએ છીએ કે સમોહિયા મરણ અને અસમોહિયા મરણ. તો સમોહિયા મરણ એટલે મારણાંતિક સમુદ્ઘાત કરતા કરતા મૃત્યુ પામે, એને સમોહિયા મરણ કહેવાય. અને આ છેલ્લે મરણના અંતિમ સમયોમાં જ આ થાય, એની પહેલા ન થાય. હા, અને જે ફિક્સ જીવન જીવા છે, સારું કે ખરાબ, ધડાકાબંધ જીવા છે, ડંકાની ચોટ સાથે જીવા છે, એ લોકો કેવી રીતે? તો કઈ ધડાકે શરીર છોડીને ધડાકે વયો જાય, એને કહેવાય અસમોહિયા મરણ. સમજાણું બરાબર? તો સમોહિયા મરણ હોય એ પેલા પોતાના ઉત્પત્તિ સ્થાન આગળ પોતાના પ્રદેશો ફેલાવે, પણ એ આ આંખથી ન જોવે, અંદરથી સેટિસ્ફેક્શન માટે એ પોતાના આત્મા પ્રદેશોને ફેલાવે. પણ સ્વામી આમાં સાધક આત્મા જ જાય સમૂહિયા મરણમાં, કે હા, કોઈ પણ જીવ સાધક આત્મા હોય એને જ આવી આક્રમણ થાય કે બીજા બધા જીવને પણ થાય? કોઈને પણ થઈ શકે. જે બહુ ચંચળતાથી જીવન જીવા હોય, સહજતાથી જીવન જીવા હોય, એને સમોહિયા મરણ ન આવે બહુતેક કરીને. આ બધી ચીજોના પ્રાય જવાબો એકાંત જવાબ ન હોય. આપણે કસાય એકાંત જવાબ કેવડી સિવાય કોઈ આપી ન શકે. પણ એની માટે નિયામક તત્વ ખરું કે જે સરળતાથી જીવન જીવા હોય, સહજતાથી જીવન જીવા હોય અને નિયમબદ્ધ જીવન જીવા હોય. એ લોકો પોતાની રીતે વ્યવસ્થિત જીવા હોય તો એને પછી એની અંદરથી એવી અકળામણ ન હોય, અંદરથી એને ઉહાપોહ ન હોય. તો એવા જીવો અસમોહિયા મરણ મરે. અને બાકી અંદરથી અકળામણ હોય, મૃત્યુના વેદનથી અકળાઈ પણ જતો હોય, તો એવા જીવો પોતાના આત્મા પ્રદેશને ઉત્પત્તિ સ્થળ સુધી ફેલાવે. તો ઉત્પત્તિ સ્થળ સુધી આત્માના પ્રદેશોને ફેલાવવા, આને કહેવાય મારણાંતિક સમુદ્ઘાત. અને આ સમુદ્ઘાત કરતા કરતા મૃત્યુ પામે એને સમોહિયા મરણ કહેવાય. સ્વામી, આ મારણાંતિક સમુદ્ઘાત કરે એ જીવને પોતાને ખબર પડે કે મેં આ સમુદ્ઘાત કરી, કે બીજા જીવને તો પછી કસાઈ સમુદ્ઘાતમાં તો જણાય ને થોડું ઘણું, કે આપણે એમ કહીએ કે એકદમ આમ એના નાક લાલ થઈ જાય કે કાનની બૂટ લાલ થઈ જાય, એકદમ તીવ્ર કસાઈ આવ્યો હોય એ આપણને અને આવું. બીજાનું હોય તો ખબર પડે, આપણાના પોતાનું આપણને દેખાય કે આમ આપણા આત્માના પ્રદેશો બહાર નીકળ્યા, એ પ્રક્રિયા આપણને દેખાતી નથી.
અચ્છા સિમ્ટમ્સ મા- દેખાય છે, ક્રિયા નથી દેખાતી. હા એ જ એનું રિઝલ્ટ દેખાય. માણસ હા, સમુદ્ઘાત એટલે આત્મા પ્રદેશોનું ફેલાવું, એ ક્રિયા છે. હા એ ક્રિયા દેખાતી નથી. હા બરોબર રિઝલ્ટ. સમજણ? પણ એને હા ખ્યાલ આવે કે ઈ હવે આ જગ્યા પર જ ઉત્પન્ન થવાનું છે? નહીં. પોતાના આત્મ મને પ્રદર્શને મોકલ્યા હોય તો પણ એને ન ખબર પડે સ્વામી? અને એમાંય પાછા વધારે કર્મ બંધ તો ખૂબ કરી લે છે એવું તો. હા એટલે મેં સારી તો નથી પણ આપણા આત્માના પ્રદેશો કેટલી વાર નીકળે જ છે બહાર, વેદનાના કારણે, કસાયના કારણે, મારણાંતિક વેદનાના કારણે. ક્યાં આપણે જોઈએ છે, આપણને ખબર પડે છે, થઈ જાય છે. સાધક હોય તો એ જાણી શકે, કારણ કે એની અવેરનેસ એટલી બધી છે, એની જાગૃતિ એટલી બધી છે. પણ તેમ છતાં પણ વાટે વેતાની સ્થિતિ કોઈ પણ જીવો કેવળ જ્ઞાન સિવાય કોઈ પણ જ્ઞાન વાટે વેતાને જાણી શકતું નથી. કારણ કે એનો સમય સૂક્ષ્મ છે, ઓછો છે. અને કોઈ પણ મતિશ્રુત અવધિ મન પર્યવને જાણવા જાણતા 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 અંત મુહૂર્ત લાગે. અંત મુહૂર્ત થી ઓછા સમયમાં એ કોઈ પણ વસ્તુને જાણી શકે નહીં. તો અંત મુહૂર્તમાં તો 10 વાર ઉત્પન્ન થઈ ગયો હોય. આમાં તો વધારે 8 સમય લાગે ને હા, સમુદ્ઘાતમાં 8 સમય હોય ને વધારે. એ તો કેવડી સમુદ્ઘાત હોય ત્યારે, વધુમાં વધુ અંત મુહૂર્ત. 8 સમયથી વધારે પણ હોય અંત મુહૂર્ત. આહારક વગેરે સમુદ્ઘાત કરે, વૈક્રિય વગેરે સમુદ્ઘાત કરે, તો એમાં 8 સમયથી વધારે સમય પણ હોય. સમજાણું જી સ્વામી. બધાને? હા. તો પેલો પ્રશ્ન કે પદાર્થ ગતિશીલ પદાર્થ જીવ છે અને પૂતગલ છે. પૂતગલ માટે કોઈ નિયમ નથી, જીવ માટે નિયમ છે કે ગતિ કરશે તો કઈ અનુસાર ગતિ કરશે? તો કે આકાશ શ્રેણી અનુસાર ગતિ કરશે. પછી એ ગતિ સમાંતર રેખાની હોય કે વિસમાંતર રેખાની હોય, રુજુ ગતિની હોય કે વક્ર ગતિની હોય, પણ ગતિ કરશે એનો નિયમ એક જ છે કે આકાશ શ્રેણી અનુસાર ગતિ કરશે. આ પ્રશ્ન બધાને સમજાઈ ગયો? જી સ્વામી. જી સ્વામી. પાક્કું? હમ. બરાબર. હમ. હવે બીજો પ્રશ્ન છે કે ગતિ ક્રિયા જે પણ જીવ કરે છે વાટે વેતાની, એ કેટલા પ્રકારની છે, એના પ્રકાર કેટલા? અને તે ગતિ માટે અધિકારી જીવો કોણ કોણ છે, એ વર્ણન છે. તો આ બીજો પ્રશ્ન છે કે ભાઈ ગતિ કરે એના પ્રકાર કેટલા? તો આપણે હમણાં જ કીધું ભાઈ ગતિ કરે એના 2 જ પ્રકાર છે, કા સીધી ગતિ અને કા વક્ર ગતિ. સમજાણ? તો પ્રકાર 2 જ છે કે કા એ સીધી ગતિ કરશે ને કા ઈ વક્ર ગતિ કરશે. પણ કરશે આકાશ શ્રેણી અનુસાર, એ નિયમનો ભંગ નહીં કરે. બરાબર. હવે સરળ ગતિએ જશે તો એ સીધે સીધો જશે. એક મિનિટ. આપણે વિગ્રહ ગતિનો અર્થ કર્યો તો સ્થૂળ શરીર વગરની ગતિ. બરાબર. તો જીવ ગતિ કરે છે એના 2 પ્રકાર છે, એક સ્થૂળ શરીર વગરની ગતિ અને એક સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીર વગરની ગતિ.
સમજાણું? હમ. એક સ્થૂળ શરીર વગરની ગતિ, એટલે માત્ર તેજસ કાર્બન શરીરથી થતી ગતિ, આ સંસારી જીવોની. અને એક સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીર વગરની ગતિ. તો એની પાસે સૂક્ષ્મ શરીર પણ નથી અને સ્થૂળ શરીર પણ નથી. એવી ગતિ કોની હોય? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન. તો કે સિદ્ધ જીવોની, મુક્ત જીવોની. તે મુક્ત જીવોની ગતિ કેવી હોય? તો કે સીધી જ હોય. એની વક્ર કેમ ન હોય? આપણે હમણાં જ સમજાતા, એની વક્ર કેમ ન હોય? કર્મનો એમની પાસે કર્મ કારણ શરીર શરીર એ છે જ નહીં. તેજસ કાર્બન છે જ કે નહીં. વક્ર ગતિ હોય તો એને કાર્બન શરીરનો સહારો લેવો પડે. એની પાસે તો સ્થૂળ કે સૂક્ષ્મ શરીર જ નથી. અને કર્મ પણ નથી. આ તો કાર્બન શરીર નથી એટલે કર્મ ન જ હોય ને. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી કાર્બન શરીર છે. કર્મ પૂરા, કાર્બન શરીર પૂરું. તો કાર્બન શરીરનો સહારો લાગે અગર એને વક્ર ગતિએ જવું છે તો. પણ સિદ્ધ ભગવાન તો બંને પ્રકારના શરીરથી મુક્ત છે. એટલે નિયમ છે કે ભાઈ સિદ્ધ ભગવાન ગતિ કરે છે તો કેવી રીતે ગતિ કરે છે? તો એની માટે કયું સૂત્ર આપણે સમજ્યા? તો કે અવિગ્રહા જીવસ્ય. બરાબર? કે સિદ્ધ ભગવાનના જીવો એટલે મુક્ત જીવો, જે શરીર વગરના, સૂક્ષ્મ કે સ્થૂળ કોઈ પણ શરીર નથી, એ શરીર વગરના મુક્ત જીવોની ગતિ કેવી હોય? તો કે નિયમ અવિગ્રહા. અવિગ્રહા એટલે શરીર વગરની ગતિ, અને શરીર વગરની ગતિ એટલે સરળ, સીધી, રુજુ ગતિ. સમજાણું બધાને? જી જી જી. પાકું? હમ. અને જેઓ શરીર વાળા, સૂક્ષ્મ શરીર વાળા જીવો છે, તો એની ગતિ કેટલા પ્રકારની? બે. તો આપણે શીખ્યા છીએ કે ભાઈ એની ગતિ કેટલા પ્રકારની? સિદ્ધિ અને વક્ર. સિદ્ધિ અને આડી. બે હોરિઝોન્ટલ સંસારી વર્ટિકલ. જીવ છે તો એની ગતિ કેટલા પ્રકારની? સૂક્ષ્મ શરીર વાળાની ગતિ કેટલા પ્રકારની? તો કે 4 પ્રકારની. એની ગતિ સીધી પણ હોય. બરાબર? પછી એની ગતિ એક મોડ વાળી પણ હોય. એની ગતિ 2 મોડ વાળી પણ હોય. અને એની ગતિ 3 મોડ વાળી. આ એના પ્રકાર છે. વક્ર ગતિના 3 પ્રકાર, રુજુ ગતિનો એક જ પ્રકાર. સમજાણું? સમજાઈ ગયું બધાને? જી. તો રુજુ ગતિ તો આપણે સમજ્યા. હવે વક્ર ગતિ, કાર્બન શરીર વાળી ગતિ છે, તો અહીંયા એને કાર્બન શરીરની જરૂર નહીં પડે સીધી ગતિમાં. એ પૂર્વ પ્રયોગથી ઉત્પન્ન થઈ જશે. પણ વક્ર ગતિમાં એને કાર્બન શરીરની જરૂર પડશે, કર્મના ઉદયની જરૂર પડશે. હા, તો આ એને એક વળાંક માટે આનું પૂર્વીની જરૂર પડશે. આ ગતિને આપણે નામ આપ્યું હતું પાણી મુક્તા. પાણી મુક્તા, પાણી એટલે હાથ અને મુક્તા એટલે મોતી. તમે તમારા હાથમાંથી મોતી મૂકો, આમ નીચે જમીન ઉપર પડતું મૂકો, તો એ સીધું જશે અને એક ટપી લઈને જશે. તમે કરી જોજો. મોતી કોઈ દિવસ તમે આમ બહુ ઉપરથી નહીં, આમ જનરલી તમે ઉપરથી નાખ્યું તો એ એક જ મોડ લેશે. બરાબર? તો હાથમાંથી છૂટેલા મોતી જેવી ગતિ એને પાણી મુકતા ગતિ કહેવાય. તો પાણી મુકતા ગતિ મોતી કેટલા મોડ લે? તો કે એક જ, પેલા સીધું જશે અને પછી અથડાઈને મોડ લેશે. સમજાય છે તમને?
તો એક મોડ વાળી ગતિને પાણી મૂકતા, પાણી એટલે હાથ અને મૂકતા એટલે મોતી, હાથમાંથી પડતા મોતી જેવી ગતિ એને કહેવાય પાણી મૂકતા ગતિ. એની વિશેષતા શું? તો કે એક મોડ લેશે. હમ સમજાણું? હમ બીજી ગતિ છે લાંગલિકા. લાંગલિકા ગતિ એટલે હળ. હળ તમે હળ ને જોયું છે ખેતી કરે ઈ? તો એની આ રીતે હોય. સમજાણું તમને? હમ તો જે ગતિને બે મોડ લેવા પડે, એકને હળને જેમ બે વળાંક હોય એમ જેની બે વળાંક વાળી ગતિ હોય એ ગતિને લાંગલિકા ગતિ કહેવાય. સમજાણું? હમ લાંગલ એટલે હળ અને હળ જેવી ગતિ એને લાંગલિકા. જી જી સર. બરાબર? હમ ત્રીજી ગતિ છે ગોમૂત્રિકા. ગૌમૂત્રિકા. ગોમૂત્રિકા ગતિ એને તમે જોયું હશે કે આમ રસ્તામાં જતી હોય તો આમ વળાંકથી એ જાય. તો જેને એક કરતા વધારે વળાંક લાગે, એટલે બે પણ લાગે, ત્રણ પણ લાગે, તો બે સમયથી વધારે જેને વળાંક લેવા પડે એ ગતિને ગોમૂત્રિકા ગતિ કહેવાય. સમજાણું? હલો, જી સ્વામી. જી જી સ્વામી. સમજાણું? હમ હા. તો હા. આ ગતિના પ્રકાર થયા. ગતિના ટોટલ બે પ્રકાર, ઋજુ ગતિ અને વક્ર ગતિ. ઋજુ ગતિનો એક જ પ્રકાર અને વક્ર ગતિના ત્રણ પ્રકાર, પાણી મુક્તા, લાંગલિકા અને ગોમૂત્રિકા. સમજાઈ ગયું બધાને? જી જી જી. કોઈક જગ્યાએ ગ્રંથોમાં 5 સમયની પણ ગતિ બતાવી છે તો એને 4 મોડ લાગે, પણ એ બહુ માન્ય નથી. હા, 4 સમયની અંદર કોઈ પણ જીવ ઉત્પન્ન થઈ જાય તો 4 સમયમાં જે ઉત્પન્ન થાય એ જીવ 3 જ વળાંક લે, 4 વળાંક ન લે. જી સર. તો વક્ર ગતિના 3 પ્રકાર બધાને સમજાઈ ગયા? પાણી મુક્તા, લાંગલિકા, ગોમૂત્રિકા. જી સ્વામી. જી સર. એક વળાંક વાળી ગતિને શું કહેવાય? પાણી મુક્તા. પાણી મુક્તા. બે સમયની વળાંક વાળી ગતિ લાંગલિકા. લાંગલિકા. લાંગલ એટલે હળ અને 3 વળાંક વાળી ગતિ ગોમૂત્રિકા. ગોમૂત્રિકા. સમજાઈ ગયું બધાને? જી સર. પાકું? પાક્કું. તો ગતિના કેટલા પ્રકાર? આ બીજો પ્રશ્ન હતો. તો બીજો પ્રશ્ન બધાને ક્લિયર થઈ ગયો? જી સ્વામી. જી સર. હમ હવે ત્રીજો પ્રશ્ન છે, કે ગતિની જ્યારે વાત કરી ત્યારે વચ્ચે આપણો એક પ્રશ્ન છૂટી ગયો કે ગતિ કરવા માટે એની પાસે માધ્યમ જોઈએ. કા સ્થૂળ શરીરનું માધ્યમ જોઈએ, કા સૂક્ષ્મ શરીરનું માધ્યમ જોઈએ. બરાબર? તો ગતિ કરવા માટેનું માધ્યમ એની પાસે શું હોય? તો કે જીવમાં ગતિ કરનારા 2 જીવો છે, સિદ્ધ અને સંસારી. તો સિદ્ધ જીવોની પાસે કોઈ જ માધ્યમ નથી, એની પાસે માધ્યમ માત્ર પૂર્વ પ્રયોગ.
બાકી કોઈ જ માધ્યમ નથી. બરાબર. પણ સંસારી જીવ છે એને સીધી કે આડી ગતિ કરવા માટે એને માધ્યમ લાગશે જ. તો એને કયું માધ્યમ લાગશે? એની પાસે સ્થૂળ શરીરનું માધ્યમ તો છે નહીં. અત્યારે આપણે ગતિ કરીએ છીએ તો આપણી પાસે સ્થૂળ શરીર છે, એના માધ્યમથી આપણે ગતિ કરીએ છીએ. તો વિગ્રહ ગતિમાં એની પાસે સ્થૂળ શરીર નથી, તો અહીંયા છૂટી ગયું. તો એ કોનાથી કરશે? તો એના જવાબમાં આપણને ઉમા સ્વાતિ સ્વામીએ આપણને જવાબ આપ્યો કે વિગ્રહ ગતૌ ચ કર્મયોગ, કે જ્યારે જીવ વિગ્રહ ગતિમાં જશે ત્યારે એ કોના આધારે ગતિ કરશે? તો કે કર્મણ શરીરના આધારે ગતિ કરશે. બરાબર. કર્મણ શરીરનો ઉદય જે રીતનો હશે એ રીતે ઈ ગતિ કરશે. તેનું માધ્યમ કોણ છે? કર્મણ કરે. કર્મણ કાય. સમજાઈ ગયું? તો પ્રશ્ન એક કે ભાઈ કોના આધારે ગતિ કરશે? એની માટે કયું શરીર છે ગતિ કરવા માટે? તો કે સિદ્ધ જીવોને ગતિ કરવા માટે શરીરની જરૂર નથી, પૂર્વ પ્રયોગ. પણ સંસારી જીવને ગતિ કરવા માટે એને કોઈ પણ માધ્યમ જોઈએ, કોઈ પણ શરીર જોઈએ. તો એ કયા શરીરથી ગતિ કરશે? તો કે કર્મણ શરીરથી ગતિ કરશે. સમજાણું? જી એકદમ. જી સ્વામી. પછી એ ગતિ કરશે તો કયા નિયમથી? આકાશ શ્રેણી અનુસાર. તો કે આકાશ શ્રેણીના નિયમથી. બરાબર. આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, ગતિ કેટલા પ્રકારની? 4 પ્રકારની. 4 પ્રકારની. રુજુ ગતિ 1 પ્રકારની અને વક્ર ગતિ 3 પ્રકારની. 3 બરાબર. તો પ્રકાર. 3 પ્રશ્ન આપણા થયા. ચોથો પ્રશ્ન છે કે ભાઈ એ ગતિ કરે તો એમાં એને કેટલા સમય લાગે? એક સમય એટલે 4 સમય. હે ને? તો કે એના વળાંક ઉપર છે. જો રુજુ ગતિ હોય તો એ 1 સમયમાં પણ પહોંચી જાય. વક્ર ગતિ છે તો એને 2 સમય પણ લાગે, 3 સમય પણ લાગે અને 4 સમય પણ લાગે. જેવો એનો વળાંક. 1 વળાંક લેવો છે તો એને 2 સમય લાગે, 2 વળાંક લેવા છે તો એને 3 સમય લાગે, 3 વળાંક લેવા છે તો એને 4 સમય લાગે. તો એના માટે આપણે સૂત્ર જોયું હતું કે વિગ્રહ ગતિ ચ સંસારીણ પ્રાક ચતુર્ભ્ય, એ 4 સમયની અંદર ઉત્પન્ન થઈ જાય. અને 1 સમયો અવિગ્રહ ગતિ 1 સમયની, અને વિગ્રહ ગતિ 2 સમય, 3 સમય અને 4 સમયની અંદર એ ઉત્પન્ન થઈ જાય. આ ચોથા પ્રશ્નનો જવાબ. સમજાઈ ગયું બધાને? જી જી. હવે પ્રશ્ન છે કે જ્યારે એ વિગ્રહ ગતિમાં હોય, જ્યારે એ વાટે વેતો હોય, ત્યારે એ આહાર કરે કે ન કરે? પ્રશ્ન 1. અને કરે તો કેટલા સમય સુધી એનો આહાર હોય? 4 સમય છે તો કેટલા સમય એના આહાર ના હોય? આ પ્રશ્ન છે અને આ હવે નવો જવાબ છે અને આપણી પાસે ટાઈમ પૂરો થઈ ગયો છે. જી સ્વામી. તો આને આપણે થોડું થોડું, બહુ વધારે નહીં, તમે આટલું બધું સમજી ગયા છો એટલે તમને હવે સમજતા વાર નહીં લાગે. ખાલી આપણે જે ગતિ છે કે 4 પ્રકારની ગતિ, એના ઉપર જ આહારક અને અનહારકનો આધાર છે. પણ ખાલી સમજી લેવા જેવી વાત એ છે કે આહારક એટલે શું અને અનહારક એટલે શું. એ મેં તમને ગયા ક્લાસમાં સામાન્ય સમજાવ્યું હતું કે આહારક એટલે શું, યાદ છે? અને અનહારક એટલે શું, યાદ છે? આપણે ગયા જ ક્લાસમાં શીખ્યા. આહારક એટલે શું? કોઈ પણ જાતનો જીવ આહાર કરે, ઓજરોમ આહાર એટલે શું? પણ આહાર એટલે ખોરાક.
સીધી સાદી કીધું નહોતું યાદ. સ્વામી તો હવે શરીર આપણે તમને ઇન્દ્રિય જવાબ યાદ બનાવી નથી. સ્વામી સર્વે ઇન્દ્રિય તેનાથી જીવની વૃદ્ધિ હા થાય, આહારથી સ્વામી જેનાથી વૃદ્ધિ થાય. શરીરને પ્રિય બનાવવા શક્તિ. હા જે સિદ્ધ શરીર ગતિનો યોગ્ય જીવ હોય એ પુદ્ગલોનું અણહારક ગ્રહણ હોય કરે. સ્વામી. નહીં, આપણે કોણ જીવ ક્યાં છે એ નથી પ્રશ્ન. આહારક અને અનહારક એટલે શું? અણહારક બાકી એટલે વેલા તો આહાર ન સ્થૂળ કરે અને શરીર આહારક એટલે છે આહાર જ કરે. નહીં, તો આહાર તો હોય જ નહીં. સ્વામી હાજી. જે શરીર બનાવવાનું છે એ પ્રમાણેના પુદ્ગલોને ગ્રહણ કરે એ આહાર ગ્રહણ કર્યો હા કહેવાય. અને અનાહારક તો સિદ્ધ ને તો શરીર હવે બનાવવાનું નથી એટલે એ અનાહારક ગતિએ સીધા વયા જાય. નહીં, સંસારી જીવોમાં પણ અનાહારક હોય. અચ્છા સ્વામી. ત્રણ પ્રકારના તો આહારમાંથી કોઈ કર્મ પણ લો. કર્મ ગ્રહણ કરે. આપણે પહેલા જ કીધું તું વિગ્રહ ગતિની જયારે વ્યાખ્યા કરી ત્યારે હમ કે વિરુદ્ધ આહાર ગ્રહણ કરે, વિરુદ્ધ ગ્રહણ કરે એને વિગ્રહ કહેવાય. ગ્રહ એટલે ગ્રહણ કરવું, વિ એટલે વિરુદ્ધ. તો જનરલી આપણે આખા ભવ દરમિયાન શું કરીએ તો કે શરીર યોગ્ય પૂતગલોને ગ્રહણ કરીએ. હમ આપણો આહાર કરીએ, જમીએ કે પૂતગલો ગ્રહણ કરીએ. શરીરને યોગ્ય ગ્રહણ કરે તો શરીર એટલે નો કર્મ. તો નો કર્મ વર્ગના ગ્રહણ કરે એને આહારક પણ કહેવાય. નહીં વાંધો આવે. હા, અને શરીર યોગ્ય પૂતગલો ગ્રહણ ન કરે એને અનહારક પણ કહેવાય. હવે આને ડિટેલ અને વ્યવસ્થિત સમજવા માટે આપણે અવસરે રાખશું. બરાબર છે? તો નો કર્મ વર્ગનાનું ગ્રહણ કરવું એને આહારક પણ કહેવાય, અને નો કર્મ વર્ગણાનું ગ્રહણ ન થવું એને અનહારક પણ કહેવાય. સમજાય ગયું બરાબર બધાને? હવે આનું ડિટેલ આપણે અવસરે કરશું. પણ આહારક અને અનહારક એ શબ્દ સમજાઈ જવું જોઈએ કે આહારક અને અનાહારક કોની અપેક્ષાએ છે તો કે નો કર્મ વર્ગના ગ્રહણ કરવાની અપેક્ષાએ. ને નો કર્મ એટલે સ્થૂળ શરીર, ઔદારિક અને વૈક્રિય, ઔદારણીય શરીર. તો આજે આટલું રાખશું. જી સ્વામી. તો બધાને આજના 4 પ્રશ્નો બરાબર સમજાઈ ગયા? જી સ્વામી, એકદમ જી સ્વામી. સરસ રીતે સમજાયા. યસ, વેરી ધન્યવાદ ગુડ, સ્વામી. વેરી ખૂબ ગુડ. ખૂબ હા, ધન્યવાદ. આભાર સ્વામી. તમે તો કેટલો બધો સૂક્ષ્મ અભ્યાસ કરો છો. કેવડી જે જોઈ શકે એનો તમે અભ્યાસ કરો છો. કયો છે? જી સ્વામી, આપની કૃપા છે. અને અરે આપણા બધા ઋષિ મહર્ષિઓની કૃપા છે કે એનું કેટલું સ્પષ્ટ લેખન આપ્યું છે એક એક સૂત્ર દ્વારા. મેં જેટલા પણ પ્રશ્ન કર્યા એ પ્રશ્નના દરેકના એને સૂત્ર આપ્યા છે. હમ તો એ લોકોની કેટલી મોટી કૃપા છે કયો જોઈ. આપણને ખબર પડત આ બધી? એને સમજાવવા વાળા તમે તો અમને જે મળ્યા. વિષય કેવડી પકડી શકે એને શ્રુત કેવડી શબ્દમાં બાંધ્યો છે. જી સ્વામી. અને આ કામ શ્રુત કેવડી જ કરી શકે, આપણે ન કરી શકીએ. કારણ કે શ્રુત કેવડી અને કેવડી બેની ઉપયોગની ધારા સમાંતર હોય. હમ ઓ અચ્છા. 10 મિનિટ આ બધું કરી લે. અવાજ ન કરી લે. જી. આ બધો વિચાર તો અંદર અંદર હા, અંદર અંદર આપણી જતા તો ઘણો કઈ બધો ખુલાસો થાય. જંબાઈદમ વચ્ચામિનમ હિનકરમ પયાહિનમ વિનયહિનમ જોગહિનમ ગોસહિનમ સુટ્ટુદિનમ દુઠ્ઠું પડી છે એમ અકાલે કહું સજાઓ કાલે સજાઓ સજાય સજાય એમ સજાય ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે શાંભળમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે દિવ્યેમી.
નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વૈસાયાણંગ નમો લોયે સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનતો ધમ લોગુત્તમો ચતારી શરણં પવજ્જામી અરિહંતે શરણં પવજ્જામી સિદ્ધે શરણં પવજ્જામી સાહુ શરણં પવજ્જામી કેવલી પનસ્તં ધમ્મં શરણં પવજ્જામી. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર મહાવીર સ્વામી સ્વામી કી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી કી જય. જય. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ધન્યવાણી. થેન્ક અથે યુ. વંદામી. ધન્યવાદ. અથે વંદામી. મંદામી સ્વામી, ખૂબ ખૂબ આભાર. ચાલો શુક્રવારે મળશું. જય જીનેન્દ્ર.